મિત્રો, ખોડલ ઓનલાઈનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારા પેજ ઉપર યુટ્યુબની ચેનલમાં અમે આજે તમને વિડીયો બતાવીશું પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક 7.5 લીટર રેફ્રિજરેટર જે ડીસી 12 વોલ્ટ પર ચાલે છે। વાહન માટે સ્પેશિયલ બનાવવાનું આનું લક્ષ્ય એ છે કે કોઈ પણ કારમાં આનો ઉપયોગ કરી શકાય। જે કારમાં તમે ફ્રીજ રાખવાની ગણતરી કરતા હોય તો ફ્રીજ વોર્મિંગ એન્ડ કુલિંગ બંને સિસ્ટમ છે, ઠંડુ પણ થાય છે અને ગરમ પણ થાય છે। પણ આજે આપણે આને ખોલી અને કમ્પ્લીટ અંદર શું સિસ્ટમ છે, જે કામ કરે છે કે નહીં, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તમને કમ્પ્લીટ આના રિવ્યુ આપશું, ટેકનિકલ રિવ્યુ આપશું કે અંદર શું છે શું નહીં, ખોલીને અનબોક્સિંગ કરી અને એનું પણ ઓપરેશન કરીને બતાવીએ। આ રીતનો બેલ્ટ આવશે જે કેરી કરવામાં ખૂબ સરસ મજાનું વ્યવસ્થિત કેરિંગ થાય છે અને આ એક કેબલ આવશે। આ છે અંદરનું સ્ટોરેજ, 7.5 લીટર સ્ટોરેજ સારું છે, જગ્યા સારી છે। આ છે પાવર ઇન્ડક્શન, અહીંયા પિન સોકેટમાં આપવાની છે આ રીતે। આ છે પાવર ઓન ઓફ છે, વચ્ચે નીચેની સાઈડ રાખશો તો ગરમ આપશે, વચ્ચે ઓફ છે, ઉપરની સાઈડ કોલ્ડ આપશે। આ ગ્રીન લાઇટ થાય તો કોલ્ડમાં, રેડ લાઇટ થાય તો હોટ કન્ડિશનમાં। બરાબર છે મિત્રો। મિત્રો, આ જે પ્લેટ છે આ કેમિકલ લગાડેલું છે, જેનાથી હીટ અને કુલિંગ બંને ટ્રાન્સફર થાય છે। આ કોઇલને 12 વોલ્ટ આપવાથી આ ઠંડી પણ થાય છે અને ગરમ પણ થાય છે। ગરમમાં એવું છે, આ પાછળની સાઈડ જે છે એ ગરમ થાય છે, એટલે જ્યારે કુલિંગમાં રાખીએ છીએ ત્યારે આ આગળની સાઈડ જે આ સ્ટીલ પ્લેટ છે એ ઠંડી થાય છે। જ્યારે ઠંડી ના થાય ત્યારે આ ગરમ થાય છે, એ ટ્રાન્સફર હીટ કરે છે। પણ હીટ ટ્રાન્સફરનું કામ બહુ સરસ છે, જોરદાર હીટિંગ આવે છે। કુલિંગની રાહ જોવાની કોઈ પણ જાતની ગણતરી રાખવી નહીં, જરાય પણ કુલિંગ આવતું નથી। બકવાસ આઈટમ છે, 100% ફેલ આઈટમ છે। મહેરબાની કરીને કોઈએ મંગાવી નહીં, અને મંગાવો તો ખાસ કરીને એ જોવું કે રિપ્લેસમેન્ટ છે કે નહીં। રિપ્લેસમેન્ટ વાળી વસ્તુ જ મંગાવ્યા પછી રિપ્લેસમેન્ટ નહીં થાય તો તમારે આ વસ્તુ એક સ્ટોરેજ બોક્સની જેમ વાપરવાની રહેશે, બીજે ક્યાંય કામમાં આવશે નહીં। એટલે ખાસ કરીને ધ્યાન રાખજો। આવી ઓનલાઈન આઈટમો છે જે એકદમ અનસક્સેસફુલ આઈટમ છે। ફ્રોડ પછી તમને એવું લાગશે કે આ વસ્તુનો સેલર છે એ ફ્રોડ કરી ગયો। સેલર ફ્રોડ કરી ગયો નથી, આ વસ્તુ જ બેકાર બનાવેલી છે, બકવાસ વસ્તુ છે। અમને પણ હવે આ એક પીસ છે, અમારી પાસે તો ઘણા બધા પીસ હતા, પણ અમે રિપ્લેસ હોલસેલરને કરી આપ્યા છે। તમારે રિપ્લેસ થશે નહીં, અથવા રિપ્લેસ થાય એવી જગ્યાએથી જ મંગાવજો। હું તો શક્ય હોય તો મંગાવવું જ નહીં એક પીસ પણ, એટલે આ તમને ખોલીને રિવ્યુ બતાવેલો છે। આવી સરસ મજાની બકવાસ આઈટમથી બચવા માટે અમારા વિડીયો જોતા રહેજો। યુટ્યુબ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન જરૂરથી દબાવશો।
તો હવે અમે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ, જે ડિમાન્ડિંગમાં તો હતું જ, એસી છે, આ જ ટાઈપનું છે એસી. રિમોટ વાળું પોર્ટેબલ એસી બતાવે છે, પણ જે રિમોટ વાળું પોર્ટેબલ એસી નથી, ફક્ત હીટરનું જ કામ આપે છે, એમાં કોઈ પણ જાતનું કમ્પ્રેસર નથી. જે અમે તમને ખોલીને બતાવીશું કે આમાં કમ્પ્રેસર નથી, ખાલી હીટરની કોઇલ છે. તો નેક્સ્ટ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, શેર કરો મિત્રોને. ધન્યવાદ.